હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કાલે મેં વર્યો હતો, આપણે મંદિરનું કામ, શિખરનું કામ અધૂરું મેળવી દીધું હતું। એનું કારણ હતું કે મેં પવન ને વીજ ને ગાજ બધું ભેગું હતું। કાલે તો હલવાણા હતા, એ પણ તમે પણ લોકોએ જોયું જ હશે કેવા હલવાણા હતા। મોટરસાઇકલમાં ગારો બારો બધો હલવાઈ ગયો હતો। ઘાટતા જરાક મોડું થઈ ગયું હતું, યાદ ન આવ્યું, બહુ મોડું યાદ આવ્યું। પછી ટકાટતા કાઢ્યો તો ગારો બારો હલવાઈ ગયો। અને આજે પછી ફાંહા આવે પણ લાઇટે નથી। જેઠોભાઈ કવડે કવડે ફાંહા કરે એ પણ હું તમને બતાડું, ને કાલનું શિખર અધૂરું હતું એ પણ હું તમને બતાડું। ને આજે આપણે 2 ભાગ બાકી છે, એ પણ હું તમને બતાડી। એક થર મારવાનો છે, એ પણ હું તમને બતાડી। હાલો તો આપણે જોઈએ। આજે આપણે લાઇટ નથી એટલે કવડે કવડે ફાંહા કરવાના છે। આ રીતના ક્રોસિંગ વાળા ફાંહા આવે, અહીંયા આખો, અહીંયા 1.5 ઇંચ કટિંગ, એટલે આમ ફાંહા પડતી જાય ડાયરેક્ટ। કાલે મેં હતો ને આખું કામનું ફેરવી નાખ્યું સેટિંગ, પવન ને મેન ભૂકા કરી નાખ્યા કાલે। ઘરમાં પતરા ઢાંક્યા કાગળ સિમેન્ટ માથે। કાલે છે ને ઓલા પતરા ઉડી જતા હતા પવનના, એને 3-4 જણા કપડે નીકળ્યા હતા, નકર ત્યાં આપણે સિમેન્ટ પડ્યો સાલી ઠેલી। આજ તો બિલ્લી નલતા ને કાલે તો હાવ ભૂકા કરી નાખ્યા। તેજોભાઈનું ગરી ગયા હતા। જો કાલનો એક આપણે આ ભાગ એક કમ્પ્લીટ થયો હતો, ને એક આ થયો હતો, ને ઓલી બાજુનો જે છે ને એ અધૂરો રહી ગયો હતો, એ પણ બતાડું। અને હવે આ ભાગ લેવાનો છે, ને આની ઓલી કોરનો છે ને એ લેવાનો છે, ને અહીંયા જે થર આવશે આમ ફરતી કોરા એ પણ આપણે લઈએ। અહીંયા આપણા રમભાઈ છે, એમાં ખીલી મારવાની છે અને દોરી મારવાની છે। જે આપણે આવું બનાવ્યું છે અહીંયા, આવું પડદીનું શિખર એવું જ અહીંયા આવશે, અહીંથી આમને નીચે। તેની પ્રોસેસ હજી તો ચાલુ છે, દોરીયું બંધાય છે। તેજાભાઈ કવાડા પછાડી રહ્યા છે અહીંયા, ને હું નીચે કવાડા પછાડી રહ્યો છું। આ બાજુ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે, અને આ બાજુ પણ કમ્પ્લીટ થઈ ગયું છે। અત્યારે અમારે દેખાશે નહીં, થોડા સા ઝૂમ કિયા જાય, આ રેડી દેખાય છે। ઓલી બાજુ તો હજી કામકાજ ચાલુ છે, ને અહીંયા રમભાઈ ટીંગાય છે। કેમ કરીને ટીંગાય છે એ તો ખબર નહીં, બાકી તેજો ને ભાઈ હું આ તેજો હાથ ધરે છે, લે માથું ઉતારવું હે કામ। કેમ બાકી આમ ચડવાનું હોય સાહેબ, કેમ કઈ કા ચડી ગયા, આમાં સેફટી હોય અમારે। તેજાભાઈ અમારે વાંહેથી સેફટી કરતા હોય, એટલે સેફટી ભેગું જ ચડવાનું હોય, નગર તો પડીએ। સેફટી રાખવી જરૂરી સાહેબ। આમાં પાછળ નાળો બાંધેલો છે, એ આ વિડીયોમાં તમને ન દેખાય। તેજુભાઈ નાળો બાંધીને રાખે, પછી દેખાય તમને નાળા ન દેખાય, કારણ કે નાળો એવો ઝીણો દો ને સાહેબ, એટલે દેખાય નહીં। થોડુંક ઝૂમ કરીને જો દેખાડું તો દેખાય, તો દેખાય નાળા। જો આ નાળા ટીંગાય, જहाँ नाड़ा है।
આમાં તો આપણે કાલે સ્લેબ ભરી દીધો છે. આમાં એ તો અત્યારે પાકી ગયું છે. બાકી તો આ કમાઈનું તમે જુઓ કેમ બાકી સોલિડ. આમાં કમાઈમાં ગોલ્ડન કલર આવી જાય આમાં એટલે વધુ પડ્યું છે. એ બાજુ ઓલી બાજુ છે ગોલ્ડન પેસ્ટ. અને અહીંયા ગોળ છકડ આવશે. ગોળ મીંડું આવશે. આમાં પ્લાસ્ટર ને કલર બલર ને આમાં આવી જશે સાહેબ આ કમાઈનુંમાં. એટલે વાતું પડ્યું. એટલે સાહેબ વિડીયોને પહેલાંથી છેલ્લા લગન જોવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોને લાઈક કરી દેજો. અને નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેમ કે આ કામ થઈ જશે એટલે તમને બતાવીશું. અત્યારે તેજોભાઈ ઘુમરા મારી રહ્યા છે. તેજાભાઈ કે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં અને આ વિડીયોને લાઈક કરી દેજો. ચાલો મળીએ થોડા સમય બાદ. હાલો છેલ્લો થર હતો આપણે લાગી ગઈ ભાઈ. છેલ્લો એક થર હતો. કેટલા 20 થયા ને તેજા? 21મો થર આવ્યો ભાઈ છેલ્લો. જા 21મો થર. હજી આના માથે પાઇટ, આના માથે જા કોર્નરની પાઇટ નીકળીએ. પછી એના માથે મીંડું આવશે. મીંડા માથે પાછું એક બીજું મીંડું આવશે. એટલે એની હાઈટ છે ને એ થાંભલાથી ઊંચી વહી ગઈ. જા થાંભલાથી હજી ઊંચી જાહે. ને અહીંયા આપણે સાઈડનું પણ પડખામાં આપણે બીજું શિખર ઊભું થઈ ગયું. ને અહીંયા એક આપણે અધૂરું શિખર પીડ્યું. એ હમણાં જ આ થર લાગી જાય ને એટલે મારવાનું થાય. હાલો તો મારીને હું તમને બતાડું છેલ્લા. હેલો મિત્રો, અહીંયા આપણે નાનું શિખર વારવાનું ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો આપણે ઊભી પડદી રાખી ને જે આ નાનો કૂબો અંદરનો છે ને સ્લેપિંગવાળો એની આપણે ચણતર ચાલુ કરી દીધો કૂબો વાળવાનો. ને રાણાભાઈ જો આ થર મેન આવે મોગરનો એ મારવાનો ચાલુ છે. આમ જો આમ ફરતી ગોરા આમને આમ 3 સાઈડ છે એ હું તમને બતાડું. જો આમનામ આવે અહીંયા પૂરું થઈ જાય એટલે આ ગણ આપણે મારવાનો છે. ને કૂબાનો પહેલો થર અહીંયા આપણે મારી દીધો છે. જોઈ શકો છો અહીંયા આપણે 2 થર આજે ના લાગશે પછી પાકી જાય ત્યાં. હાલો તો આપણે ચણતર ચાલુ કરી દઈએ. એક થર આપણે લાગ્યો. હવે આની માથે બીજો મારવાનો. જથા કઈ રીતે મારવાનો? નાચા લાગતા પડતી. હા હે નાનું શિખર. આ રીતના રાહી પડતી રહેતી જાય ને આ રીતના આમ ટેકો મારવાનો. આપણે મોટું શિખર એકદમ રેડી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અહીંયા નાનું શિખર વરે. એક થરનો લાગી ગયો, બીજી થર ચાલુ થઈ ને થરે લાગી ગયો ફેંચો. હલો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે આ ગોલાઈવાળું જે સકડું છે તે અડધું 2 થર લાગી ગયા છે. હવે આવતીકાલે 2 થર મારવાના છે. એ આવતીકાલે બતાવીશું તમને. અત્યારે 2 થર મારી દીધા છે એટલે આનું કામ પૂરું થઈ ગયું. અને આમ ફરતો 1 થર મારી દીધો છે અને આ બાજુ પણ આપણે થર મારી દીધો છે ફરતો. હું તમને નીચેથી બતાવીશ. અને વાંપાયાનું કામકાજ સારું છે. અહીંથી આમનો પાયો વંડાનો આવશે. અહીંથી વાં લગે. ચાલો હું એ તમને બતાવું વંડાનું કામકાજ. વંડો અહીંથી આમને ફરતો વંડો મારવાનો છે. તો નીચે વંડાના પાયા સાપે છે એ હું તમને બતાવીશ.
અને જો આ પછવાડે પણ થર મારી દીધો છે અહીંયા, એ ડિઝાઇનનો થર માર્યો હોય તો નીચેથી તમને ડિઝાઇન દેખાશે. પણ દેખાડી દઉં હમણાં તમને, પણ આ વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હું ચાલો નીચેથી તમને બતાવું છું. અને આ ગોલાઈ જ છે, આવી રીતના દેખાય. પ્લાસ્ટર આવી એટલે મસ્ત ગોલાઈ ભરી જશે અને અંદરથી પણ ફર્સ્ટ ક્લાસ દેખાય. તો અત્યારે હું ટેકા માર્યા ને એટલે આવું દેખાય. જ્યારે ખુલશે ને અંદરથી ટેકા ત્યારે હું તમને બતાવીશ કે કેવું લાગે એ. ચાલો હું તમને ઓલું બતાવું છું. હવે આ તમે જોઈ શકો છો કે આ પાયો રેતી નાખી દીધી ને, આ પાયો આવશે વંડાનો, અને એ પાયો સાપે તો હું તમને ડિઝાઇન બતાવું જે હમણાં આપણે પડદી મારીને જોઈએ. આ ડબલ પડદી મારેલ છે, આ નીચેની છે અને આ ઉપરની આપણે હમણાં પડદી મારીને ફરતી બોર્ડર પટ્ટો આવો. મને નજીક તમને લઈ જાઉં એટલે ખ્યાલ આવે. જુઓ સાહેબ, આવી રીતના દેખાય. આ પ્લાસ્ટર આવશે એટલે પ્લાસ્ટરમાં હજી આમાં પટ્ટો આવશે, ગ્રુ પટ્ટા આવશે પ્લાસ્ટરમાં, એટલે મસ્ત ડિઝાઇન પડી જશે. આવી જ ફરતી આવશે, આવી જ ફરતી. તો આ પાયાનું કામકાજ ચાલુ છે, તો એ બતાવી દઉં. ને બસ આજ માટે એટલું. ફરી મળીશું એક નવા વિડીયોમાં. આ બાપ દીકરાનું કામકાજ બહુ ઓછું છે. હા, સવારના આવ્યા છે, સવારના આવીને બે બાપ દીકરો કામ કરે છે. વિશાલભાઈ આપણા આ પાયાનું ગુંડાનું પાયું સાપે છે.